નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જેસલ જાડેજો અને તેના ફૂઈની વાત। કચ્છ ધરા ધરબાયેલી ધરા અનેક સંતો સુરવીરો દાતાઓ આ ધરતીમાં ઉપજ્યા છે। કોટેશ્વર મહાદેવની છત્રછાયા હેઠળમાં આશાપુરાના જ્યાં નજર ફરે, ધંગ્રમાં ડાડા મેકરણની ચારેકોર કાવડ ફરે, એવી ધરા એટલે કચ્છ। કચ્છમાં કેરાકોટા ગામમાં કાવોજી જાડેજાઓ। આમ તો એમની અટક જેસલ હતી, પણ એક કહેવત પ્રમાણે તું ક્યાં મોટો જાડેજા થઈ ગયો છો, એમ જેસલ કુળમાં આગળના ઇતિહાસ પર નજર કરીએ તો એવા સુરવીર મળે છે કે એમના નામ ઉપરથી જાડેજા અટક પડી। કાવોજીને 2 દીકરા અને 1 દીકરી, મોટા સંતાનનું નામ સાંગાજી અથવા તો નારણજી મળે છે, નાના સંતાનનું નામ સાંદોજી મળે। કાવાજી પાસે 21 ગામનો ગ્રાસ છે, જાગીર છે, પૈસા ટકે સુખી છે, કોઈ જાતની કમી નથી। સુખ પાછળ દુઃખ છુપાયેલું હોય છે। એમાં સાંદોજીની ઉંમર 5 વર્ષની થઈ ત્યાં કાવાજીના ધર્મપત્નીનો સ્વર્ગવાસ થયો છે। સાંદાજીને માની ખોટ ન દેખાય એટલે પિતા કાવાજી એટલી કાળજી રાખે કોઈ વાતની કમી ન રહે। સમય જતા સાંદોજીની ઉંમર 10 વર્ષની થઈ ત્યાં પિતાજીએ અનંતની વાટ લીધી। હવે નાના ભાઈની જવાબદારી મોટા ભાઈ ભાભી માથે આવી। ભાઈ અને ભાભી પોતે ધર્મપરાયણ માણસ છે। સાંદાજીનો એટલો ખ્યાલ સંભાળ રાખે, કોઈ દિવસ માતા પિતાની યાદ ન આવે, જે માંગે તે આપે, કોઈ દિવસ કોઈ વસ્તુની ના ન કહે। સમય જતા સાંદાજીની ઉંમર 18 વર્ષની થઈ। મોટા ભાઈ ભાભીએ એટલી સંતાનતા આપી કે એ સંતાનતા સાંદાજીને સ્વસંદિતા તરફ દોરી ગઈ। ખરાબ મિત્રોનો સંગ, ખોટા માણસોની સોબતમાં આવી ન કરવાના કામ શરૂ કર્યા। એટલે આપણા ગંગા સતી સમઢિયાળા સંગતું કરો તો તમે એવાની કરજો પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન સારો હોય એનો સંગ કરવો। ભૂતકાળ ભલે ને એનો ગમે તેટલો ખરાબ હોય, પણ જેનો વર્તમાન સારો હશે ને એનો ભવિષ્યકાળ સારો રહેશે। તો સાંદોજી એવાની સંગમાં આવી ગયો। ઘેરથી પૈસા મળે એટલે શરાબ શબાસ જુગારમાં પૈસા ઉડાડીને સવારનો નીકળે, સાંજે ઘરે આવે, રાત્રે પણ આવે, કોઈ દિવસ બીજા દિવસે પણ આવે। ભાઈ ભાભી પ્રેમથી સમજાવે, પણ એ પ્રેમનો સાંદોજી ગેરલાભ લેતો। પછી તો મોટા ભાઈ ઘણીવાર ઠપકો આપે, પણ એની કોઈ અસર થતી નહીં। હવે એની અટકના નામે ઓળખાવા લાગ્યો। લોકો જેસલના નામે ઓળખે છે અને સમય જતા જેસલમાંથી જેસલ થયું। જોકે દેહથી જ્યાં સુધી હતા ત્યાં સુધી જેસલ જ નામ હતું, પણ આજ લોકો જેસલના નામે ઓળખે છે। ભાઈ અને ભાભી વધારે કંઈ કહી શકે નહીં, માતા પિતા નથી એટલે એનો ખ્યાલ રાખવો પડે છે। પછી તો મોટા ભાઈ ઠપકો આપે તો ઘણીવાર સામો જવાબ આપવા લાગ્યો, એટલે મોટા ભાઈને એમ થયું કે આને પૈસા આપીએ છીએ એટલે એનું જીવન બગડે છે, ઘેરથી પૈસા આપવાનું બંધ કરી દીધું। તો ઘણીવાર ભાઈને ખબર ન પડે એમ ભાભીને કાલાવાલા કરી ભોળવીને પૈસા લઈ જાય। આ વાતની ભાઈને ખબર પડતા ભાઈ ભાભીને ઝઘડો થવા લાગ્યો। ભાઈ પોતાની પત્નીને કહે, તું જેસલને બગાડે છે, ત્યારે ભાભી કહેતા કે જો ન આપું તો લોકો વાતું કરે છે કે ભાભી ઓરમાયું વર્તન કરે છે, હું શું કરું। પછી તો ભાભી પાસેથી પૈસા મળતા બંધ થઈ ગયા, એટલે ખર્ચી કેમ કરી કાઢવી। નાની મોટી ચોરી શરૂ કરી, ક્યારેક થોડું તો ક્યારેક ઝાઝું મળી જાય। ઝાઝું મળી જાય એટલે ઝાઝો જુગાર, ઝાઝું પીવા મળે, પીધા પછી જેની તેની સાથે ઝઘડા શરૂ થયા। પહેરણનું એક બટન ઊંધું દેવાય એટલે બધા બટન ઊંધા જ દેવાય, એમ એક અવગુણ આવે એટલે એ બીજા અવગુણને બોલાવે, ચાલો મારી સાથે સારું ઠેકાણું છે, એમ જેસલમાં અવગુણ ભેગા થવા લાગ્યા। પોતાના રાજ્યમાં ચોરી થવા લાગી તો ઘણીવાર ચોર પકડાઈ જવા લાગ્યો। તો ઘરનો ચોર મોટા ભાઈને એમ થાય કે આને કેમ સમજાવવો। બીજા ત્રીજા દિવસે એમનો એમ પણ જ્યારે ઝઘડાની ફરિયાદ કરવામાં આવી એટલે ભાઈને એમ થયું કે હવે સહન કરવાનો સમય નથી, આનો કંઈક નિર્ણય મારે રસ્તો કાઢવો પડશે। જેસલને બોલાવ્યો છે, જો ભાઈ તારા કામ મને ગમતા નથી,
તારામાં કોઈ ફેરફાર થતો નથી. આજથી તને ભાદલી ગામ આપું છું. 5 ગામ બીજા તું તારી રીતે રાજ ચલાવ. મોટા ભાઈને એમ હતું કે જવાબદારી આવશે તો જેસલ સુધરી જશે, પણ સુધરે તો જેસલ કેમ કહેવાય. ભાદલી આવ્યા પછી જે જીવન જીવવા લાગ્યું, બધી જ મર્યાદા પાર કરી નિર્દોષને મારવા પ્રજા ઉપર એવા જુલ્મ શરૂ થયા. 6 મહિનામાં પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ. ખુલે આમ કતલ, શરાબ, સબાબ, જુગાર શરૂ થયા. હવે કોઈનો ડર રહ્યો નહીં. પેલા થોડો મોટો ભાઈનો ડર હતો, હવે પોતે જ મોટો પ્રજા કેરકોટ આવી મોટા ભાઈને ફરિયાદ કરી, કા જેસલ પાસેથી ભાદલી તમારા હાથમાં લઈ લ્યો અને કા અમે ભાદલીના સીમાડા છોડી દઈએ. બોલો શું તમારો નિર્ણય છે? અને એ પણ અત્યારે જ. મોટા ભાઈ વિચાર કરે, આમ ગામ ખાલી થાય એના કરતા એકને ગામ બહાર કાઢવો બરાબર છે. સેનાપતિને બોલાવી જેસલ પાસેથી ભાદલી આંચકી લીધું. જેસલને હદ પાર કર્યો છે. હવે જેસલ જંગલ વિસ્તાર, ડુંગરાળ વિસ્તારમાં ધીરે ધીરે ટોળકી બનાવી આવા હોય એને આવા મળી રહે. એનું કારણ છે કે આવા કામ કરતા હોય એની પાસેથી બધી જ સગવડ મળતી હોય છે. જલસા હી જલસા. ધીરે ધીરે 10ની ટોળકી બની. જેસલ ચોર હતો. આમ તો જેસલ જેવો ચોર કોઈ થયો નથી અને થાશે પણ નહીં. આટલા વર્ષો પછી પણ જેસલ જગનો ચોરટો, એટલે ચોરી કરવી એ જેસલના ડાબા હાથનો ખેલ હતો. ચોરી કરવામાં એટલો બધો પાવરધો. એકલો ચોરી કરવા જાતો, જીવવાનું જોખમ એકલો ખેલતો. આવાની ભાઈબંધી કોણ ન ગમે? બસ એક કામ જલસા. ધીરે ધીરે ચોરી કરી 10 ઘોડા 10 તલવાર હાથ વગા કર્યા છે. અને પછી પોતાના જ ભાઈના રાજ્યોના સીમાડા આજુબાજુના બીજાના રજવાડામાં નામ કાઢ્યું છે. જેસલ જાડેજો નામ પડે ત્યાં તો લોકો ધ્રુજવા લાગ્યા. જેને મળ્યો જેસલ જાડેજો એને મોત મળ્યું. સાપ કોબરા કરડે તો થોડી વાર પછી ધીરે ધીરે મોત આવે, અને કદાચ દવા મળી જાય તો બચી શકાય, પણ આ તો એવો નાગ બચી ન શકાય. વળી તરત જ મોત. એટલે એક કહેવત કે કચ્છમાં પડી ગઈ, એક કચ્છમાં કહેવત પડી ગઈ, કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. કચ્છ ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજો. આ જેસલ જાડેજો બની ગયો છે. એનો ખોફ ભય ડરથી કચ્છ ધ્રુજવા લાગ્યું. સાંજ પડે ને જેસલને દિવસ ઉગે, સાંજ પડે ને લોકોને ભય ઊભો થાય. આખા કચ્છમાં સાંજ સુનકાર બની જાય. કોઈ બીજું ચોરી લૂંટ કરે તો પણ નામ જેસલનું ચડે. જેસલને વધારે ગમતું. કચ્છની ઉપર કાળો કેર વર્તાવા લાગ્યો. આ વાત સાંભળીને મોટા ભાઈ ભાભી ઊંચું માથું કરીને બહાર નીકળવું ભારે થઈ પડ્યું. કયો રસ્તો કાઢવું, શું કરવું, એવા રોજ વિચાર આવે. અંતે ભાઈને એમ થયું કે આની સગાઈ સગપણ કરી પરણાવી દઉં તો જો જવાબદારી આવે તો કદાચ સુધરી જાય. આજુબાજુના રજવાડા ગામોમાં વાત વહેતી થઈ. એક દિવસ એક ગોર મહારાજ શ્રીફળ લઈને આવ્યા છે. એ જમાનામાં ગોર મહારાજ શ્રીફળ લઈને હરરાજ તરફથી નીકળે. જ્યાં તેમને સારું ઠેકાણું લાગે ત્યાં સંબંધ નક્કી કરતા. એ સંબંધ બંને પક્ષે મંજૂર રહેતા. ગોર મહારાજ સાથે મોટા ભાઈએ પોતાના ઘેર આવતી દીકરીની જવાબદારી લીધી. તમારી દીકરીને હું મારી દીકરી જાણી રાખીશ અને જેસલને સુધારવાની જવાબદારી લીધી છે. સામ સામે શ્રીફળ લેવાના સંબંધ નક્કી થયો. 5 સોના મોહરો દક્ષિણામાં આપી ગોર મહારાજને રાજી કરી વિદાય આપી. અને ગોર મહારાજ કેરાકોટાથી પોતાનું ગાડું ઘોડું લઈને નીકળ્યા. શિવ શિવ, રાધે કૃષ્ણ, હરિ હરિ કરતા પંથ કાપે જાય છે. પણ કુદરતને કરવું ને જેસલની ટોળકી ભટકાઈ ગઈ. ઝાડના સાઈડે આખી ટોળકી બેઠી છે. એમાંથી એકે ગોરબા, આવો આવો, થોડી વાર તમારા ચેતકને પોરો વિશ્રામ આપો. આવો પાણી પીવો, થોડો આરામ કરો. આ અવાજ હતો શેખ સમદનો, જે જેસલનો મેન શાગીરત હતો, જે સમય જતા ભક્ત કોટીમાં મોટું નામ ગવાણું. સવારમાં બાપા પીપળી શેખ સમદ જેવી જગમાં નહીં જોડી. સાધુ જમાડ્યા જેણે પ્રાણ દીધા છોડી રામ. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી. શેખ સમદનો અવાજ સાંભળી ગોરભાઈએ દૂરથી આંખ ઉપર હાથ રાખીને નેજા માંડી. નજર કરે ટીખળે ટોળકી લાગી એટલે ગોરભા દૂરથી જવાબ આપ્યો, મારે ભાઈ મોડું થાય છે,
પંથ લાંબો છે. બાપા, તમારે તમે બેસો, એમ કરી ઘોડું હાલતું કર્યું. ટોળકીમાંથી એક ઊભો થયો, દોડ્યો. ગોરભાનું ઘોડું કેવું હોય, ધીમું ધીમું હાલે જાય. ઘોડાની લગામ ઝાલી લીધી. હાલો હાલો, આમ બારા બારા ન જવાય, તમે અમારા મહેમાન કહેવાઓ. ગોરભા ના પાડે. પરાણે ઢસડીને લઈ આવ્યો. ઘોડી ઉપરથી ઉતારી વચ્ચે બેસાડી. ક્યાં ગયા થા? અરે બાપા, કેરાકોટા જેસલજીના સગપણ માટે ગયો હતો. તો જેસલ કહે થઈ ગયું? સગપણ ગોરભા કહે હા બાપા, થઈ ગયું. ત્યાં તો એકા બીજી જેસલને કહે ગળિયા મોઢા કરાવો. જેસલ કહે ખોળો ગોરભાનો ખડિયો. ગોરભા કહે ના બાપા ના, એમાં કાંઈ ખાવાનું નથી. એકે ખડિયો આંચકી લીધો. શ્રીફળ કાઢીને વધેરીને લ્યો. સગપણના મીઠા મોઢા કરી લ્યો. ગોરભા ના પાડે. કોણ સાંભળે? જેસલ કહે મારા મોટા ભાઈએ દક્ષિણામાં શું આપ્યું? ત્યારે ગોરભાઈ કાંઈ જવાબ ન આપ્યો. ફરતા ફરતા ગોરભાના કપડાં પકડી ખેંચા ખેંચી કરી કપડાં ફાડી નાખ્યા. ખિસ્સામાંથી સોનામોહરો લઈ લીધી. જેવું તેવું ઘોડું હતું એ લઈ લીધું. જેસલ કહે જાઓ ગોરભા, તમે કહેશો તેદી અમારી જાન જોડીને 10 જણ વાજતે ગાજતે આવશું. હવે આ સગપણ કેમ સસવાય? જેસલે નાની મોટી લૂંટફાટ કરીએ છીએ. આપણે સારું કામ ગોરભાને બોલાવીને કરીએ. જેસલે ગોરભાને લૂંટીને ચોપડે નામ નોંધાવ્યું. અને આ વાતની ખબર જ્યારે મોટાભાઈ ભાભીને પડી, જે દુઃખી થયા. હવે શું કરવું ભાઈને? એમ થાય આને પકડી પૂરી દઉં, પણ પિતાના અંતિમ શબ્દો યાદ આવે કે જેસલની સંભાળ રાખજે, એને સાસવજે. ત્યાં આંખમાં આંસુ આવી જાય. મનમાં મૂંઝાય. એક દિવસ એક વેલને જોતા આંતરીને કહે છે માલ હોય તે આપી ગયો, નહીતર કોઈ જીવતો નહીં જાય. જીવ વહાલો હોય તો ઘરેણા જે કંઈ હોય તે આપી ગયો. વેલડામાંથી 10 વળાવ્યા છે. રાજનું વેલડું છે. સામસામે તલવારું ખેંચાણી. વેલની અંદરથી ડોકું બહાર કાઢી જોવે તો ઓળખી ગયા. અરે જેસલજી તમે? વાત એમ હતી કે જેસલના મોટા ભાઈના ઘેર દીકરાનો જન્મ થયો છે. એની પહેરવણી કરવા માટે મોટા ભાઈના સાસુ ફઈ જાય છે. મામા ફૂઈના સગપણ છે. એટલે કહે કે જેસલજી અમે છીએ, તમારે ઘેરે કેરાકોટા જઈએ છીએ, માટે તલવાર મ્યાન કરો અને રસ્તો આપો. રસ્તો પછી પેલા ઘરેણા ઉતારો. અરે જેસલજી, મારી મસ્કરી કરો? મારી મસ્કરી ન હોય, હું તો તમારી ફૂઈ કહેવાઓ. ત્યાં તો જેસલે તલવારની અણી ફૂઈના મોઢા ઉપર મૂકી. બહુ લાંબી જીભ છે, બહુ બોલ બોલ કરે છે. જીભ સાથે જીવ જાશે. મને સગપણ આડા આવતા નથી. ઘરેણા ઉતારી દે, નહીંતર આ સગી નહીં થાય. ફૂઈને પાકી ખાતરી થઈ ગઈ. અંગ ઉપરથી ઘરેણા ઉતારી લ્યો. જેસલ હું ક્ષત્રિયાણી છું. લડી લેતા બરાબર જાણું છું. જીવ લેતા અને દેતા મને પણ આવડે છે. થોડા ઘરેણા લોહી રેડાય એ બરાબર નહીં, માટે જાઓ. હવે ફરી કદી ફૂઈ હતા એવા વિચાર દિલમાં ન લાવતા. મારા તમારા સગપણ અહીં પૂરા થાય છે. નીકળો. જેસલની નજર વેલમાં પડેલી થેલી ઉપર પડી. ફૂઈ, થેલીમાં શું છે? મને હવે ફૂઈ કહીને બોલાવશો? તમારી ફૂઈ તમારા માટે મરી ગઈ. તમારા મોઢામાં ફૂઈ શબ્દ સારો નથી લાગતો. ત્યાં તો જેસલ ઘોડા ઉપરથી નીચે ઉતરી થેલી આંચકી. ફૂઈ કહે એમાં ભાણેજ માટે લીધેલા કપડાં, નાના નાના સોનાના આભૂષણો સિવાય બીજું કાંઈ નથી. કોઈ વેણ? જેસલે કાને ન ધર્યા. કપડાં ઘેરણા લઈ લીધા. પછી કહે આ તો સગાસો, એટલે જીવતા જવા દઉં. બાકી જેસલ મળે એને મોત મળે. મોટા ભાઈના સાસુ કેરાકોટા જઈ આંખમાં આંસુ સાથે વાત કરી. ત્યારે ભાઈ ભાભીને આઘાત લાગ્યો છે. જેની માટે કેટલું કર્યું એ જ આજ ઘરના એ લૂંટી લે. હવે ભાઈ ભાઈનો સંબંધ પૂરો કરવાનો સમય આવી ગયો છે. એમ વિચારી સેનાપતિ બોલાવી હુકમ કર્યો કે જાઓ, જેટલા સૈનિકો જોઈએ એટલા લઈ જાઓ. જેસલને જીવતો અથવા મારીને મારી સામે હાજર કરો. સૈન્ય જેસલ માટે નીકળી ગયું. અને આ વાતના સમાચાર જેસલને તરત મળી ગયા. જેસલના ઘોડા અફાટ રણમાં ક્યારેક કોટેશ્વર, ક્યારેક થરાદ વાવ સાંસોર પકડાડવો મુશ્કેલ હતો. 1 મહિનો સૈનિકો આમ તેમ એની પાછળ પાછળ દોડે. અંતે એક દિવસ જેસલ જીવતો એકલો પકડાણો. પકડી ભાઈની સામે હાજર કર્યો. અને ભાઈએ હુકમ કર્યો
અને જેલમાં નાખો. જેસલ પહેલી વાર કષ્ટ શું કહેવાય એનો અનુભવ કરે છે. અને 1 મહિનો મોટા ભાઈ ભાભી જેલમાં જેસલને મળે છે. જેસલની આંખમાં આંસુ આવ્યા છે. મોટા ભાઈ ભાભી પ્રાણ કર્યા છે. આપને બહુ દુઃખ દીધા. આપને મેં બદનામ કર્યા અને આખી જિંદગી જેલમાં રહીશ. હવે કોઈ દિવસ ખરાબ કોઈ કામ નહીં કરું. મારા ભાઈ ભાભીને નીચું જોવું પડે એવું કોઈ કાર્ય નહીં કરું. જેસલ તરફથી હવે તમને કોઈ દિવસ ફરિયાદ નહીં કરે. મને માફ કરજો ભાઈ. અને ભાભીની આંખમાં આંસુ આવ્યા છે. ભાભીએ જેસલના માથે હાથ મૂકીને સમજાવે છે કે પછી મોટાભાઈને એવું લાગ્યું કે હવે જો જેસલને પસ્તાવો થાય છે, હવે એનામાં સુધારો જણાય છે. જેલમાંથી બહાર લાવ્યા છે. જુદું મકાન કાઢી આપ્યું છે. પણ જેસલ નાટકબાજ હતો. તે દિવસે જ રાત્રે નીકળી ગયો. બહાર એના સાગરીતો રાહ જોઈ રહ્યા હતા. જેસલ જાડેજા અને તોરલ કાઠિયાણીની વાત મિત્રો આપણે ભાગ 1 ની અંદર આપણે આ મિત્રો વાત કરી છે, જોઈ છે. મિત્રો આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે, તેવી ઘટનાઓ વિશે જાણવા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને તમને મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે.